આપનું સ્વાગત છે। જૂનાગઢ પોલીસે ₹50 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કને ઝડપી પાડ્યું। જૂનાગઢ પોલીસે એક સુસજ્જ સાયબર ફ્રોડ નેટવર્કને ઝડપી પાડ્યું છે, જેમાં આશરે ₹50 કરોડની રકમને ખોટી બેંક ખાતાઓ મારફતે ધોવામાં સામેલ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઓપરેશન, જે ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે, તે વિસ્તારમાં વધતી જતી સાયબર ક્રાઇમની સમસ્યાને હાઇલાઇટ કરે છે। જ્યારે ગુપ્તચર માહિતીથી સંકેત મળ્યો કે જૂનાગઢ અને નજીકના વિસ્તારોમાં એક ગેંગ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે, ત્યારે તપાસ શરૂ થઈ। પોલીસે લગભગ 200 શંકાસ્પદ બેંક ખાતાઓમાંથી 42 ખાતાઓની તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે આ ખાતાઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને પાર્ક કરવા માટે વપરાય છે। આ ખાતાઓ મારફતે કુલ રકમ આશરે 50 કરોડ હોવાનું જાણવા મળ્યું। ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં અમદાવાદના 2 પુરુષો સામેલ છે, જેઓ મુખ્ય સાયબર ફ્રોડસ્ટર્સ સાથે સીધા જોડાયેલા હતા, અને 5 સ્થાનિક લોકો જેમણે એજન્ટ તરીકે કામ કર્યું। સાચા ખાતા ધારકોને ખોટી ટ્રાન્ઝેક્શન માટે તેમના ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે મનાવ્યા। આ ઉપરાંત એક મહિલા જે હવાલા નેટવર્કને મારફતે વિવિધ ફ્રોડસ્ટર્સને રકમ ઉપાડવામાં અને ટ્રાન્સફર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। મોડસ ઓપરેન્ડીમાં સાયબર ક્રિમિનલ્સે બેંક ખાતાઓને ગેરકાયદેસર રીતે મેળવવી અને ખાતા ધારકોને કમિશન આપીને આ ખાતાઓનો ઉપયોગ કરવો, સાયબર ફ્રોડના શિકારોથી ટ્રાન્સફર થયેલી રકમ ઝડપથી ઉપાડી અને ભારતના વિવિધ ફ્રોડસ્ટર્સને ફરીથી વિતરણ કરવામાં આવી। પોલીસે તપાસ હેઠળ 42 બેંક ખાતાઓ સંબંધિત 152 ફરિયાદો નોંધાવી છે। આ ઓપરેશન સાયબર ક્રાઇમ સામે લડવા માટે વધતી જતી જાગૃતિ અને જાહેર સહકારની જરૂરિયાતને રેખાંકિત કરે છે। જૂનાગઢ પોલીસે એવા વ્યક્તિઓનો આગ્રહ કર્યો છે કે જેમના ખાતાઓનો દુરુપયોગ થયો હોય તે આગળ આવીને તપાસમાં સહકાર આપે, અને ચેતવણી આપી છે કે અસહકાર કાનૂની પરિણામો લાવી શકે છે। જે અમદાવાદના છે, એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતા વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે। લોકલ એજન્ટ છે, એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે, જેની તપાસ ચાલુ છે। અને એક જે મહિલા છે, ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો, એ પૈસા હવાલા અને આંગડિયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે। આમ કુલ 8 આરોપોની ધરપકડ કરવામાં આવી છે। 82 એકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે। એમાંથી 42 એકાઉન્ટની અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી, એના પૈસા જમા કરવામાં આવ્યા છે। અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે, જે સાયબર ક્રાઇમ કરે છે, એ બાજુ જતા રહે છે। હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે, એ એમની ધરપકડ કરી છે, અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે, એની તપાસ ચાલુ છે।